હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીની મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ હશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 26/6/2024 મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે મગફળીમાં નિંદામણ નાશક માટે કઈ દવા ખાસ કરીને મારશું અને બીજા નંબરમાં મિત્રો આપણે મગફળી જે પીળી રહેતી હોય તો એની દવા આપણે આમાં મિક્સ કરી શકીએ કે ન કરી શકીએ ખાસ કરીને એ તમામ પ્રકારની મિત્રો ખાસ કરીને વાત કરીશું અને મિત્રો આમાં આપણે મેન વાત કરીએ તો આમાં પાડે આપણે મિશ્ર પાક તરીકે કપાસ વાવેલો છે જેથી કરી અને એની માટે આપણે શું દેશી જુગાડ કરશું તો એની પણ ખાસ કરીને વાત કરશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનો પાડે કપાસ છે તો આ રીતનું પતરું આપણે 3 થી 4 ફૂટનું કે 3.5 ફૂટનું પતરું લંબાઈમાં એટલું કાપી લેવાનું એવું પતરું ગમે તે લઈ લેવાનું મિત્રો ખાસ કરીને અને આમ આડું પતરું 10 ઇંચની આજુબાજુ હોવું જોઈએ તો જેથી કરી અને આ રીતનું કપાસને માથે ઢળતું જવાનું ગમે તે દોરીથી બાંધીને મિત્રો ખાસ કરીને અને પછી આ રીતની માથે દવા મારતી જવાની મિત્રો આ બાજુના પારામાં પણ ટપાડી દેવાની એટલે જેથી કરી અને આ બાજુના પારામાં પણ દવા આવી જાય તો સારામાં સારું મિત્રો પરિણામ મળી જાય તમે જોઈ શકો છો કે પતરાથી આ બાજુ પણ દવા ટપાડી દેવાની મિત્રો તો આપણે આગળ આપણે વાત કરીશું કે આમાં કઈ દવા મારેલી છે એ મિત્રો તો આ મગફળી 15 દિવસની મિત્રો આજે કમ્પ્લીટ થઈ છે તો 15 દિવસની મગફળીને આપણે દવા નિંદામણ નાશક મારી શકીએ અને આગળ પર આપણે કઈ દવા મારી છે અને ઉગા પહેલાં નિંદામણ નાશકની એનો પણ વિડીયો બાજુની સ્ક્રીનમાં તમને મિત્રો જોવા મળશે આ વિડીયો પૂરો થાય એટલે અને ખાસ કરીને મિત્રો આનું રિઝલ્ટ કેવું આવ્યું એ પણ તમને દિવસ પછી આનો વિડીયો ખાસ કરીને આપણે મિત્રો તમને દેખાડશું તો ચાલો આપણે આગળ વાત કરશું કે કઈ દવામાં આપણે મારવાનું કામકાજ ચાલુ છે અને મિત્રો કેવું પરિણામ મળે એનો વિડીયો પણ 2 દિવસ પછી દેખાડશું તો મિત્રો ખાસ કરીને આપણે 2 દિવસ પહેલાં વરસાદ થઈ ગયો છે આ એનું લીલું છે અત્યારે તો મિત્રો ખાસ કરીને લીલો ભેજ હોવો જરૂરી છે જ્યારે આપણે દવા મારી ત્યારે તો સારામાં સારું પરિણામ મળે નકર તમારે રિઝલ્ટ સારું નહીં મળે પરિણામ 50% મળશે જેથી કરી અને તમારી દવા થોડીક ફેલ થશે તો ખાસ કરીને ભેજ જમીનમાં હોવું જોઈએ લીલું હોવું જોઈએ તો મિત્રો ચાલો હું તમને દેખાડીશ કે દવાનું પ્રમાણ છે 45 ml પ્રતિ પોંપે ખાસ કરીને 45 ml પ્રતિ પોંપે દવા નાખવાની અને જેથી કરી અને સારામાં સારું પરિણામ મળે મિત્રો તો આપણે આગળ વાત કરશું તો દવા છે આપણે ટાટાનું એનજીપ જે કંપની ટાટા કંપની આવે છે એનું એનજીપ કરીને છે જેમાં ઝેર છે સોલ્યુમેટી એક્સ્ટ્રોવિન્ડિન અને બીજું ઝેર 2 ઝેર છે મિત્રો ખાસ કરીને અને આ છે સ્ટીકર જે દવા ઉતારવાનું કામકાજ કરે છે ખાસ કરીને જે પાંદડામાં દવા ઉતારી દે છે મિત્રો 2 કલાક પછી વરસાદ આવે તો પણ એવું સારું રિઝલ્ટ આપણને મળી જતું હોય છે તો 5 ml સ્ટીકર ગમે તે સારી કંપનીનું મિત્રો નાખવાનું જેથી કરીને સારામાં સારું પરિણામ મળી શકે મિત્રો મિત્રો આથી ખાસ કરીને નિંદામણ નાશકની વાત તો મિત્રો આના પછીના વિડીયોમાં આપણે જણાવશું કે આમાં નોઝલ આપણે કઈ વાપરવી ખાસ કરીને અને આમાં રિઝલ્ટ કેવું મળ્યું એ પણ ખાસ કરીને મિત્રો તમને જણાવીશ તો બસ આજે વિડીયોમાં એટલું ને વિડીયો જોવા તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર.